હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટના ઘટકો વિશે જોઈતા હતા, જેમાં આપણે અગાઉ મેકેનિકલ મેથડ, ફિઝિકલ મેથડ, બાયોલોજિકલ મેથડ વગેરે મેથડો આપણે જે જીવાતોના નિયંત્રણ માટે જરૂરી છે તે જોઈ ગયા છે. આજે આપણે લેક્ચર 11મો કેમિકલ કંટ્રોલ એટલે કે કેમિકલ દ્વારા આપણે જે જીવાતોનું નિયંત્રણ કરીએ છીએ તેના વિશે જોઈશું. આજે આપણે આ કેમિકલના જે નિયંત્રણ છે તેમાં ક્લાસિફિકેશન ઓફ ઇન્સેક્ટિસાઇડ વિશે જોઈશું, જેમાં જે કીટનાશકો છે તેનું વર્ગીકરણ છે, કેમિકલમાં કઈ રીતના થાય છે તેના વિશે આપણે આજે જોઈશું. જેમાં આપણે શરૂઆત કરીએ છીએ પેસ્ટિસાઇડ અને કેમિકલ કંટ્રોલ, જેમાં આપણે અલગ અલગ જીવાતો છે કે કોઈ એનિમલ છે તેના કંટ્રોલ માટે જે આપણે દવાઓ વાપરીએ છીએ તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, તેના વિશે પહેલા જોઈશું. જેમાં પહેલું છે પેસ્ટિસાઇડ. પેસ્ટિસાઇડ એટલે આપણે ખબર પડી ગઈ કે પેસ્ટ લખેલું છે એટલે પેસ્ટિસાઇડમાં શું થાય, પેસ્ટનો કંટ્રોલ થતો હશે. હવે આપણે સૌથી પહેલા લેક્ચરમાં જોયું હતું કે પેસ્ટ એટલે શું થાય. પેસ્ટ એટલે એવો કોઈ પણ જીવ જે આપણા ખેતરમાં રહેલા પાકને આર્થિક નુકસાન પહોંચાડતો હોય. એમાં ખાલી ઇન્સેક્ટ નહીં આવે, એમાં રોગ એટલે કે ફંજાઈ આવી જશે, બેક્ટેરિયા આવી જશે, નેમેટોડ આવી જશે, કે કોઈ બીજા કોઈ પક્ષી છે કે કોઈ પ્રાણી છે જે આપણા પાકને આર્થિક નુકસાન પહોંચાડે છે, તે બધાને આપણે પેસ્ટમાં ગણીશું. એટલે પેસ્ટના કંટ્રોલ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ. જે ઇન્સેક્ટ છે કે કોઈ જંતુ છે તેના નિયંત્રણ માટે આપણે જે દવાનો ઉપયોગ કરીએ છીએ તેને ઇન્સેક્ટિસાઇડ્સ કહેવામાં આવે છે. પછી જો ફૂગને મારવા માટે આપણે દવાનો ઉપયોગ કરતા હોય તો તેને ફંજીસાઇડ કહેવામાં આવે છે. ત્યાર પછી છે માઇટ્સ, બરોબર, જેને આપણે કથીરી કહીએ છીએ. તેના કંટ્રોલ માટે આપણે જે દવાનો ઉપયોગ કરીએ છીએ તેને એકેરિસાઇડ અથવા તો માઇટીસાઇડ્સ કહેવામાં આવે છે. આ ખાસ તમે યાદ રાખજો. પછી જે આપણા ખેતરમાં નીંદણ આવેલું છે, બરોબર, જેને આપણે વીડ્સ કહીએ છીએ, તેના કંટ્રોલ માટે વીડીસાઇડ અથવા તો હર્બીસાઇડનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. પછી જે નેમેટોડ આવે છે જેને આપણે કૃમિ કહીએ છીએ, તેના કંટ્રોલ માટે આપણે નેમેટીસાઇડ તેમજ આપણા ખેતરમાં તેમજ સ્ટોરેજ ગ્રેન પેસ્ટ છે, મતલબ કે સ્ટોરેજમાં આપણે જે કોઈ અનાજ મૂક્યું હોય ત્યારે જે ઉંદર આવતા હોય તેના કંટ્રોલ માટે આપણે જે દવાનો ઉપયોગ કરીએ છીએ તેને રોડેન્ટીસાઇડ કહેવામાં આવે છે. બરોબર, આ ખાલી એક ઓવરવ્યૂ હતો, તેમાંથી તમને કોઈ વાર ક્વેશ્ચન પૂછાય તો તમને ખબર હોય. હવે વાત કરીએ જનરલ પ્રોપર્ટીઝ ઓફ ઇન્સેક્ટિસાઇડ. બરોબર, કે ઇન્સેક્ટિસાઇડના સામાન્ય ગુણધર્મો શું છે ભાઈ, કે ઇન્સેક્ટિસાઇડ તમે જે વાપરો છો, બરોબર છે, તેના કયા ગુણધર્મો હોવા જોઈએ કે તમારે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ. જ્યારે તમે પેસ્ટિસાઇડ ખરીદતા હોય અને તમે તમારા ખેતરમાં છાંટતા હોય ત્યારે કયા વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ એના વિશે થોડુંક જોઈ લઈએ. એક તો જો કે મોટા ભાગે છે આ જે દવાઓ આપણે લઈએ છીએ તે અત્યંત ઝેરી પ્રકૃતિના હોય છે, બરોબર છે. આપણે જાણીએ જ છીએ કે ભાઈ કેમિકલ છે એટલે કેમિકલ તો હાઈલી ટોક્સિક જ હોવાનું છે. એના માટે આપણે જે આ દવા છે તેને પાણીમાં ઓગાળવી જોઈએ. હંમેશા પાણીમાં ઓગાળીને જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, બરોબર છે. અપવાદમાં આપણે જોઈએ તો ડસ્ટ પાવડર, બરોબર છે, જે વેટેબલ પાવડર છે, પછી ઘણી દવા છે ગ્રેન્યુલ્સ એટલે કે દાણાદરમાં આવતી હોય છે, તેને આપણે પાણીમાં ઓગાળીને તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી. તમે તેનો ઉપયોગ કઈ રીતના, ડાયરેક્ટ તમે તમારા ખેતરમાં તેનો ઉપયોગ કરી શકો છો, બરોબર છે. જો આ દવાનો તમે ડાયરેક્ટ ઉપયોગ તમારા પાકમાં કરો, પાણીમાં તેને ના ઓગાળો ને તમે તમારા ડાયરેક્ટ ખેતરમાં તમે જો એનો સ્પ્રે કરો તો તમારા ખેતરમાં જે પાક છે તેને પણ તે નુકસાન પહોંચાડે છે, કેમ કે આપણે ખબર જ છે કે ભાઈ જે દવા છે તે હાઈલી ટોક્સિક હોય છે. ત્યાર પછી બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોવા જોઈએ, બરોબર છે, કે જે બેન્ડ થઈ ગયેલા છે તેને આપણે સરકારે બેન કરી દીધા છે કે ભાઈ આનો ઉપયોગ તમારે, આ ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ તમારે હવે કરવાનો નથી, બરોબર. તો એ બધી દવાનો આપણે ખરીદવી ના જોઈએ, બરોબર. જે ઉપલબ્ધ હોય તે જ દવા આપણે ખરીદવી જોઈએ. પછી છે બિન યજમાન માટે ઓછું નુકસાનકારક, બરોબર છે, કે આપણે જે મિત્ર જંતુઓ છે જેને આપણે નેચરલ એનિમીસ કહીએ છીએ, જેમ કે લેડીબર્ડ બીટલ છે, મેન્ટીસ છે, જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ, બરોબર, જે પ્રિડેટર છે, પેરાસાઇટ છે, તેને કોઈ નુકસાન ના પહોંચાડે એની પણ આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે આપણે જો કેમિકલ દવા છાંટવાના છીએ,
બરોબર, તો આપણે એને પણ મારી જ નાખવાના છીએ. તો આપણે એવી દવા વાપરવી જોઈએ કે એટલો ડોઝ વાપરવો જોઈએ કે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. ત્યાર પછી છે પાક અને મનુષ્ય માટે સુરક્ષિત. બરોબર છે. હવે તમે દવા છાંટેલી હોય, બરોબર, એનો હાઈ ડોઝ થઈ જાય તો શું થશે કે તમારા ખેતરમાં જે પાક હશે તે બળી જશે. બરોબર, તો તે બળી જાય તો તે તો આપણું આર્થિક નુકસાન જ થયું. બરોબર છે. તો એમાં તો શું થાય કે આપણે બધો ખર્ચો છે એ માથે પડે. તો આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણા પાકને પણ નુકસાન ન થાય, તેમજ આપણા મનુષ્ય એટલે આપણે માનવ છીએ તેને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની કાળજી રાખીને આપણે પેસ્ટિસાઇડ એટલે કે ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી છે પર્યાવરણ માટે ઓછી ઝેરી અસરો. બરાબર, આ વસ્તુ તો શક્ય છે જ નહીં, કેમ કે તમે જો કેમિકલનો ઉપયોગ કરો છો તો તે પર્યાવરણને ઝેરી કરશે ને કરશે જ. બરોબર, તો પણ આપણે એટલો ઇન્સેક્ટિસાઇડનો ડોઝ ઓછો રાખવાનો જેટલો જરૂર છે. ભાઈ તમને રિકમેન્ડેડ કરેલો છે કે ભાઈ 5 ml રાખો કે 25 ml રાખો, તો તમારે તેનાથી વધારે રાખીને તેનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમે તેનાથી વધારે ઉપયોગ કરશો, હા, નો ડાઉટ કે તમારા જે ખેતરમાં ઇન્સેક્ટ છે તે તો મરી જ જશે, પણ તમે પર્યાવરણને પણ નુકસાન કરશો. બરોબર, તો તે તમારે કાળજી રાખવી જોઈએ. હવે જોઈએ ટોક્સિસિટી ટાઈપ્સ કે ઝેરી અસરોના પ્રકાર. આપણે ગમે ત્યારે કેમિકલની વાત કરતા હોય ત્યારે ટોક્સિસિટીનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. આ ટોક્સિસિટી કોના માટે હોય છે? તો યાદ રાખજો કે આ ટોક્સિસિટી છે તે આપણા એનિમલ છે, જે સસ્તન પ્રાણીઓ છે, તેના બેઝ ઉપર આ ટોક્સિસિટીનું વર્ગીકરણ કરવામાં આવે છે. બરોબર છે, કે જેના ઉપર તમે કેમિકલ નાખો છો તો એ કેમિકલ છે તેના ઉપર કઈ રીતના અસર કરે છે, બરોબર છે, તેના ઉપર કેટલી અસર કરે છે, એ બધી ટોક્સિસિટીમાં આવે છે. જેમાં પહેલું ટોક્સિસિટી છે એક્યુટ ટોક્સિસિટી. બરોબર, જેને ગુજરાતીમાં કહેવાય છે તીવ્ર ઝેરી અસર. બરોબર, આ ટોક્સિસિટી કે આ જે કેમિકલ છે એની ટોક્સિસિટી કેવી હોય કે તમે એકવાર ખાધું, બરોબર છે, તો તમે ડાયરેક્ટ મરી જશો. બરોબર, આપણે નહીં, કોઈ પણ પ્રાણી છે કે કોઈ પણ ઇન્સેક્ટ છે, બરોબર, તેના ઉપર કોઈ પણ પ્રકારની આ જે દવા છે, જે એક્યુટ ટોક્સિસિટી વાળી દવા છે, તેનો ઉપયોગ તમે કર્યો તો તે ડાયરેક્ટ મરી જશે. બરોબર, એને કોઈ પણ પ્રકારનું એવું નહીં કે તે જીવી જશે અને થોડોક ટાઈમ નહીં, એ ડાયરેક્ટ મરી જશે. તેને એક્યુટ ટોક્સિસિટી એટલે કે તીવ્ર ઝેરી અસર કહીએ છે. જો એનું આપણે વાંચીએ કે જ્યારે કોઈ ઝેરી પદાર્થનો એક ડોઝ કે સિંગલ ડોઝ લેવામાં આવે અને તેની અસર તરત જ જોવા મળે, જેમ કે તે તરત મૃત્યુ થયું, તો તેને એક્યુટ ટોક્સિસિટી કહેવામાં આવે છે. બરોબર, ત્યાર પછી છે ક્રોનિક ટોક્સિસિટી એટલે કે લાંબા ગાળાની ઝેરની અસર. તો આમાં શું થાય કે આપણે જે એક્યુટ ટોક્સિસિટીમાં જોયું કે એક એવો ડોઝ આપી દીધો, કોઈ પણ આપણે મનુષ્યનું ઉદાહરણ લઈને આપણે સમજીએ કે કોઈ એક ડોઝ છે કોઈ મનુષ્યને આપી દીધો તો તે ત્યાં કિલ થઈ ગયો. બરોબર, તો એ કઈ ટોક્સિસિટી કહેવાય? તેને એક્યુટ ટોક્સિસિટી કહેવાય. બરાબર, તીવ્ર ઝેરીની અસર થઈ એવું કહેવાય. પણ હવે એક કરતા ઝાઝા આ જે એક ડોઝ છે તેના ભાગ કરી નાખવામાં આવે. બરોબર, આ ડોઝના ભાગ કર્યા છે. હવે આ ડોઝ એના ઉપર આપવામાં આવે, એક દિવસ આવે, બીજે દિવસે આવે, ત્રીજા દિવસે આવે, એમ લાંબા ગાળા સુધી તેના ઉપર આપવામાં આવે. અને પછી લાંબા ગાળે કે આજે આપવાનું શરૂ કર્યું છે અને 6 મહિના પછી જો તે માણસ મરી જાય, બરોબર છે, તો તેને ક્રોનિક ટોક્સિસિટી કહેવાય છે, એટલે કે લાંબા ગાળાની ઝેરી અસર કહેવાય છે. જ્યારે ઝેરી પદાર્થ ખૂબ જ નાના જથ્થામાં પણ લાંબા સમય સુધી સતત શરીરમાં જાય અને ધીમે ધીમે જમા થાય ત્યારે જે ઝેરી અસર જોવા મળે તેને ક્રોનિક ટોક્સિસિટી કહેવાય છે. બરોબર, આપણે જે અત્યારે બહારના ફૂડ ખાઈએ છીએ ત્યારે લોકો નથી કહેતા કે ભાઈ તમને અત્યારે ના ખબર પડે પણ તમને લાંબા ગાળે ખબર પડશે. તો એ કઈ રીતના કે તમે જે ઝેર ખાવ છો જે લાંબા ગાળાની અસર કરશે. અત્યારે તો તમે ખાશો, અત્યારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય, પણ પાછળ જઈને કે તમે 1 વર્ષ 2 વર્ષ પછી તમને જે અસર જોવા મળે, બરોબર છે, તેને ક્રોનિક ટોક્સિસિટી કહે છે. અને અત્યારે તમે કોઈ પણ વસ્તુ ખાધું જેમાં કેમિકલ હોય છે અને જો તમે અત્યારે તમે મૃત્યુ પામ્યા, બરોબર છે, તો તેને એક્યુટ ટોક્સિસિટી એટલે કે તીવ્ર ઝેરની અસર કહે છે. આ વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી છે ઓરલ ટોક્સિસિટી એટલે કે મોં વાટે થતી ઝેરની અસર. આ ઓરલ ટોક્સિસિટી કોને કહેવાય? કે કોઈ વસ્તુ છે જેના ઉપર કેમિકલ કે ઇન્સેક્ટિસાઇડ તમે નાખેલી છે અને તમે તેને મોઢા દ્વારા તમે અંદર ઉતારો છો, તમારા શરીરમાં તેને ખાવ છો, તો તેને ઓરલ ટોક્સિસિટી કહેવામાં આવે છે. બરોબર, જ્યારે આપણે જંતુનાશકો દવા જે સિસ્ટેમિક જંતુનાશક દવા છે એ આપણા પ્લાન્ટ ઉપર છાંટીએ તો તે શું થશે? તે સિસ્ટેમિક છે એટલે શું થશે કે પાંદડા છે તેની અંદર
વહી જશે, તેની અંદર વહી જશે, પછી તેમાં વહન જે જલવાહિની છે, અન્નવાહિની છે, તેમાં તે હલનચલન કરશે. જ્યારે કોઈ ઇન્સેક્ટ તે પાનને ખાશે તો શું થશે? તે મૃત્યુ પામશે. બરોબર છે. તો તે કઈ દ્વારા એને ખાધું, બરોબર, તો તેમાંથી શું થયું કે જે પાનની અંદર જે કેમિકલ રહેલું હતું તે એના મોઢા દ્વારા તેના શરીરની અંદર પ્રવેશી ગયું અને ત્યાં કોઈ પણ બીજી પ્રક્રિયા કેમિકલ રિએક્શનને કારણે તેનું મૃત્યુ થશે. બરોબર. તો આને શું કહેવાય? આને ઓરલ ટોક્સિસિટી કહેવામાં આવે છે, એટલે કે મોં વાટે થતી ઝેરની અસર. જ્યારે પેસ્ટિસાઇડ મોં દ્વારા ગળવામાં આવે અથવા ખાવામાં આવે ત્યારે જે ઝેરી અસર ઉત્પન્ન થાય છે તેને ઓરલ ટોક્સિસિટી કહેવામાં આવે છે. ત્યાર પછી છે ડર્મલ ટોક્સિસિટી. બરોબર. ડર્મલ એટલે ત્વચા વાટે થતી ઝેરી અસર. તો આમાં શું થશે કે આપણે કોન્ટેક્ટ પોઈઝનની વાત કરીએ, બરોબર છે, કે આગળ આપણે ડસ્ટની વાત કરી હતા, તો તે શું થતું હતું? તે ત્વચા ઉપર ચોંટી જતું હતું. તો જે ત્વચા દ્વારા છે એના દ્વારા જો ઝેરની અસર તમારા શરીરમાં થતી હોય તો તેને ડર્મલ ટોક્સિસિટી કહેવામાં આવે છે. ત્યાર પછી છે ઇન્હેલેશન ટોક્સિસિટી, એટલે કે શ્વાસ વાટે થતી ઝેરી અસર. બરોબર. આનું બેસ્ટ ઉદાહરણ છે ફ્યુમિગન્સ, કે જે આપણે કોઈ દવા એવી રાખેલી હોય જેમાંથી ગેસ ઉત્પન્ન થતો હોય તો એ ગેસ શું કરશે કે ગેસ છે એ શ્વસન દ્વારા આપણા મનુષ્યમાં છે એ શ્વસન દ્વારા છે, કે કોઈ ઇન્સેક્ટ છે તેમાં શ્વસન દ્વારા જો એના ઉપર અંદર પ્રવેશી જાય અને એની અંદર ઝેરની અસર કરે એટલે શું કરે? એનું મૃત્યુ થઈ જાય, તો તેને ઇન્હેલેશન ટોક્સિસિટી કહેવામાં આવે છે. તો યાદ રાખજો, જો મોં વાટે થતી ઝેરની અસર હોય તો તેને ઓરલ ટોક્સિસિટી, ત્યાર પછી ત્વચા દ્વારા થતી ઝેરની અસર હોય તો ડર્મલ ટોક્સિસિટી, તેમજ શ્વાસ દ્વારા થતી ઝેરની અસર હોય તો તેને ઇન્હેલેશન ટોક્સિસિટી કહેવામાં આવે છે. હવે આપણે વાત કરશું ક્લાસિફિકેશન ઓફ ઇન્સેક્ટિસાઇડ્સ, એટલે કે જંતુનાશકોનું વર્ગીકરણ. બરાબર. જંતુનાશકોનું જે છે વર્ગીકરણ એ અલગ અલગ ઘણા પ્રકારે કરવામાં આવેલ છે. જેમાં પેલું છે સ્ત્રોત, એટલે કે ઓરિજિન અને સપ્લાયના આધારે તેમનું વર્ગીકરણ બે શ્રેણીમાં કરવામાં આવ્યું હતું. પેલું છે અકાર્બનિક જંતુનાશકો અને બીજું છે કાર્બનિક જંતુનાશકો. અકાર્બનિક જંતુનાશકોને ઇનઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ કહેવામાં આવે છે. હવે અકાર્બનિક છે એટલે કે આપણે એનું તો એક વસ્તુ ખબર પડી ગઈ કે એમાં શું નહીં હોય, કયો તત્વ નહીં હોય, તો તેમાં કાર્બન હાજર હશે નહીં. બરોબર છે. એટલે કાર્બન તેમાં હોતું નથી. તો આ અકાર્બનિક જંતુનાશકો છે એ શેમાંથી મેળવવામાં આવે છે? તો યાદ રાખજો, તે જે ખનિજ સ્ત્રોતો છે તેમાંથી મેળવવામાં આવે છે, તેમજ અકાર્બનિક સંયોજનોના બનેલા હોય છે. બરાબર. જેમાં કાર્બન હાજર ના હોય તેને આપણે અકાર્બનિક જંતુનાશકો કહીએ છીએ. બરાબર. તેના વિશે આપણે ડિટેલમાં છે આવતા લેક્ચરમાં ડિટેલમાં જોઈશું. બરાબર. અત્યારે ખાલી એટલું યાદ રાખજો કે ઓરિજિન અને સપ્લાયના આધારે જે જંતુનાશક છે તેને બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે. જેમાં પેલું છે ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક જંતુનાશક અને બીજું છે ઓર્ગેનિક એટલે કે કાર્બનિક જંતુનાશક. અકાર્બનિક જંતુનાશક છે જેમાં કાર્બન નથી હોતું અને તેમજ તે ખનિજ સ્ત્રોતો તેમજ અકાર્બનિક સંયોજનોના બનેલા હોય છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. તેમજ તેના ઉદાહરણો થોડાક જોઈએ તો તેમાં પહેલું છે એલિમેન્ટલ સલ્ફર. બરાબર. એલિમેન્ટલ સલ્ફર છે એટલે શું કે ખાલી સલ્ફર હોય, બરાબર, તેની સાથે કાર્બન જોડાયેલો હોતો નથી, તેથી તેને ઇનઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ કહેવામાં આવે છે. આ એલિમેન્ટલ સલ્ફરનો વધારેમાં વધારે ઉપયોગ આપણે ફૂગના નિયંત્રણ માટે કરતા હોય છે, પણ ફૂગ સાથે તેને આપણે એકેરિસાઇડ એટલે કે જે માઇટ છે, જે કથીરી છે, તેના કંટ્રોલ માટે પણ આપણે આ એલિમેન્ટલ સલ્ફરનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જોઈએ તો આર્સેનેટ છે, ફ્લોરિન સંયોજન છે, તે પણ ઇનઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ છે. ત્યાર પછી આપણે જે ઉંદર મારવા માટેની જે ગોળીઓ વાપરીએ છીએ, જે દવા વાપરીએ છીએ, તેને આપણે ઝિંક ફોસ્ફાઇડ કહીએ છીએ, તે પણ ઇનઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સનું જ ઉદાહરણ છે. તો આ ઉદાહરણ પણ તમે ખાસ યાદ રાખજો. હવે આપણે વાત કરીએ કાર્બનિક જંતુનાશકો વિશે, એટલે કે ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ વિશે. તો આપણે એ તો જોયું કે ઇનઓર્ગેનિક એટલે અકાર્બનિક હોય તો તેમાં કાર્બન હાજર રહેતો નથી, પણ કાર્બનિક છે તો તેમાં શું હશે? કાર્બન હાજર હશે. અને આ જંતુનાશકો છે તે કુદરતી એટલે કે વનસ્પતિજન્ય અથવા તો માનવ સર્જિત હોઈ શકે છે. બરોબર. ઓલું આગળ જોયું હતું તે શેમાંથી બનતા હતા? તે મિનરલ ઓઇલ મતલબ મિનરલ્સમાંથી, ખનિજોમાંથી બનતા હતા, તેમજ અકાર્બનિક સંયોજનોમાંથી બનતા હતા. જ્યારે કાર્બનિક જંતુનાશકો છે તે કુદરત દ્વારા પણ બનતું હોય છે અને માનવ સર્જિત પણ હોઈ શકે છે. આજે
જે આપણે ખેતીમાં સૌથી વધુ જે જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ તે બધા કાર્બનિક એટલે કે ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો, બરાબર. તમને ગમે ત્યારે પૂછે કે ગમે ત્યારે MCQમાં પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે આજના સમયમાં જે પણ ખેતીમાં આપણે જે પણ જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ તે કાર્બનિક જંતુનાશકો એટલે કે ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ છે. હવે ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સમાં આપણે 4 પ્રકાર છે, જેમાં પહેલું છે પ્રાણીજન્ય જંતુનાશકો એટલે કે જે ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ છે તે કેમાંથી મેળવવામાં આવે છે? તે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, બરોબર છે. એટલે પ્રાણીઓ એટલે ગમે એ પ્રાણી આવી જાય, આપણે છીએ કે દરિયામાં હોય તે બધા પ્રાણીઓમાંથી બનાવવામાં આવતી હોય છે. જેનું બેસ્ટ ઉદાહરણ છે નેરિસ્ટોક્સિન, બરોબર છે. નેરિસ્ટોક્સિન છે તે કેમાંથી મેળવવામાં આવે છે? જે દરિયાઈ એનેલિડ્સ છે તેમાંથી મેળવવામાં આવે છે, બરોબર છે. દરિયામાં એક કૃમિ જેવો એક એનિમલ છે તેમાંથી આપણે આ નેરિસ્ટોક્સિન મેળવવામાં આવે છે, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તેમજ આપણે જે માછલીઓ હોય છે તેમાંથી માછલીનું તેલ કાઢવામાં આવે છે, તેનો ઉપયોગ પણ આપણે ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે કરીએ છીએ. પછી છે વનસ્પતિજન્ય જંતુનાશકો એટલે કે જે પ્લાન્ટ, જે આપણા પ્લાન્ટ છે, બરોબર, તેમાંથી આપણે કોઈ જંતુનાશકોનો મતલબ આપણે જંતુનાશકો મળતી હોય તેને વનસ્પતિજન્ય જંતુનાશકો કહે છે. અને આ જે વનસ્પતિજન્ય જંતુનાશકો છે તેને આપણે બોટાનિકલ ઇન્સેક્ટિસાઇડ તરીકે પણ ઓળખીએ છીએ, એટલે એ પણ વસ્તુ તમે યાદ રાખજો. હવે એના ઉદાહરણમાં વાત કરીએ તો પહેલું છે નિકોટિનોઇડ્સ, બરોબર. નિકોટિનોઇડ્સ છે તમને ખબર છે કે કેમાંથી મળે? તમાકામાંથી મળે છે. પછી જે પાયરેથ્રોઇડ્સ, બરોબર છે, જે ગુલદાઉદી એટલે કે જે ટ્રાઇસેથેમમ છે તેના ફૂલમાંથી આપણે આ પદાર્થ મળે છે, બરોબર. ત્યાર પછી છે એઝાડિરેક્ટિન, જે આપણા લીમડાના પાનમાંથી મળે છે. પછી છે રોટેનોઇડ્સ, જે અમુક પ્રકારના મૂળિયાઓમાંથી મળે છે, બરોબર, અમુક ઝાડના મૂળિયામાંથી મળે છે. તો આ બધાનો જે ઉપયોગ આપણે ઇન્સેક્ટિસાઇડ તરીકે કરીએ છીએ. અને આ બધા જે પદાર્થ છે તે આપણે વનસ્પતિમાંથી મળતા હોય છે, એટલે તેને આપણે વનસ્પતિજન્ય જંતુનાશક કહીએ છીએ. ત્યાર પછી છે કૃત્રિમ કાર્બનિક જંતુનાશકો એટલે કે સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ, જેનો અત્યારે આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. તે બધા જ આવશે સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ. આ જે જંતુનાશકો છે તે માનવ દ્વારા બનાવવામાં આવે છે, બરોબર છે. આપણે લેબોરેટરીમાં બનાવીએ છીએ તેને આપણે કૃત્રિમ કાર્બનિક જંતુનાશકો કહીએ છીએ. તેના ઉદાહરણ છે ઓર્ગેનોક્લોરીન, ત્યાર પછી છે ઓર્ગેનોફોસ્ફેટ, કાર્બામેટ, જે બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ તે બધા સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ છે. ત્યાર પછી છે હાઇડ્રોકાર્બોનલ ઓઇલ, બરોબર છે, જે આ ખનિજ તેલ અથવા તો કોલસામાંથી મેળવવામાં આવતા તેલ છે, બરોબર. આ જે ખનિજ તેલ છે અથવા કોલસામાંથી મેળવવામાં આવતા જે તેલ છે તે પણ ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સમાં આવે છે. અને આનો પણ ઉપયોગ આપણે જે આપણા ખેતરમાં આવતા જીવાતો છે તેના નિયંત્રણ માટે કરી શકીએ છીએ, જેના ઉદાહરણ છે કોલટાર ઓઇલ, જે બ્લેક કલરનું જે ઓઇલ આપણે જોઈએ છે, જેને આપણે દાઝેલું ઓઇલ કહીએ છીએ, તેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. તેમજ મિનરલ ઓઇલ, જેનો ઉપયોગ ઘણીવાર બગીચાઓમાં જે સ્કેલ ઇન્સેક્ટ આવે છે તેમજ જે ઈંડા છે તેના નાશ માટે આપણે આ ખનિજ તેલનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. તો આપણે ઓરિજિનના આધારે જે વર્ગીકરણ છે તેના વિશે જોઈ ગયા, જેમાં 2 વસ્તુ આપણે જોઈ હતી કે તે 2 ભાગમાં વહેંચાયેલો છે, એક ઇનઓર્ગેનિક અને બીજું છે ઓર્ગેનિક, બરોબર છે. એટલે એ વસ્તુ તમે યાદ રાખજો. ત્યાર પછી બીજું વર્ગીકરણ છે જે છે પ્રવેશ માર્ગના આધારે જંતુનાશકોનું વર્ગીકરણ એટલે કે બેઝડ ઓન મોડ ઓફ એન્ટ્રી, બરોબર છે. જે મોડ ઓફ એન્ટ્રી છે તેના દ્વારા પણ આપણે જંતુનાશકોનું વર્ગીકરણ કરીએ છીએ, જેમાં પહેલું છે કોન્ટેક્ટ પોઈઝન્સ એટલે કે સંપર્કમાં આવતું ઝેર. આ ઝેર કેવું હશે કે આ જે દવા હશે તે કેવી હશે કે ભાઈ જે કોઈ ઇન્સેક્ટ છે તેનું જે શરીર છે તેના ઉપર તે ચોંટી જશે અને તેમાં ટોક્સિસિટી એટલે કે તેમાં ઝેર છે ફેલાવશે અને તેને મારી નાખશે. આ જે દવા છે તેનો કોઈ પણ ઇન્સેક્ટ ઉપર ડાયરેક્ટ જો પડે એટલે તે ઇન્સેક્ટ ત્યાં મરી જશે, બરોબર. જો કોન્ટેક્ટ છે મતલબ એના ઉપર જો એ દવા ના પડી, બરોબર છે, તો તેને કોઈ અસર થશે નહીં. તેને આપણે કોન્ટેક્ટ પોઈઝન્સ કહીએ છીએ. જ્યારે જંતુ આ રસાયણના સીધા સંપર્કમાં આવે છે ત્યારે તેની ત્વચા કે શરીરની ઉપરની સપાટી દ્વારા શોષાઈને તેને મારી નાખે છે.
હવે તમને એવું થાય કે ભાઈ આ કોન્ટેક્ટ પોઈઝન છે, હવે એના શરીર ઉપર તો ચાલો ચોંટી ગયું, બરોબર, તો કઈ રીતના તેની અંદર જશે? તો એક તો પેલું છે તેની ઉપર આવેલું ક્યુટિકલ પડ, બરોબર છે, એ ક્યુટિકલ છે તેના દ્વારા, તેમજ તેમાં સ્પાઇરેકલ જે શ્વાસ માટે છિદ્રો આવેલા હોય છે તેના દ્વારા પણ આ જે દવા છે તે ઇન્સેક્ટની શરીરની અંદર જશે અને તેને મારી નાખશે. હવે કોન્ટેક્ટ પોઈઝન્સના ઉદાહરણ તમને પૂછે તો યાદ રાખજો, જે નિકોટિન છે, પાયરેથ્રમ છે, મેલાથિયોન છે, સિન્થેટિક પાયરેથ્રોઇડ છે, બરોબર, સિન્થેટિક પાયરેથ્રોઇડ બધા એ કોન્ટેક્ટ પોઈઝન એટલે કે સંપર્ક ઝેરના ઉદાહરણો છે, એ તમે ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે જઠરનું ઝેર એટલે કે સ્ટોમચ પોઈઝન્સ, બરોબર છે. તો આ વસ્તુ શું થશે કે કોઈ ઇન્સેક્ટ છે તેની અંદર આ મોં દ્વારા તેની અંદર જશે આ જે દવા છે તે, અને તેનું જે જઠર છે તેમાં કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરશે, એટલે કે તેમાં જઠર છે તે કાં તેને ફાડી નાખશે, કાં તેમાં ચાંદા પાડી નાખશે, કે એવું કોઈ પણ પ્રકારનું ઝેરની અસર કરશે જેનાથી છે ઇન્સેક્ટ મરી જશે. આ ઝેર ત્યારે જ અસર કરે છે જ્યારે જંતુ તેને ખોરાક સાથે ગળી જાય અને તેના પાચન તંત્રમાં જાય, બરોબર છે. નકર જો આ વસ્તુ છે એના શરીરની અંદર ના ગયું તો તેને કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. જેનું બેસ્ટ ઉદાહરણ હોય તો તે છે બેસિલસ થુરેન્જીએન્સિસ, બરોબર. જે બીટી કપાસ આપણે છે તે આ રીતના જ અસર કરે છે, તે આપણે ખબર જ હોવી જોઈએ કે બીટી કપાસમાં શું થશે કે કોઈ ઈયળ છે એ બીટી કપાસના જે લીવ્સ છે, પાન છે, કે કોઈ પણ બોલ છે કે ગમે એ છે એને જો ખાશે તો શું થશે કે તેમાં રહેલો જે આ બીટી દ્વારા જે અંતઃસ્ત્રાવ છે તે છોડવામાં જે આવશે તે તેના શરીરની અંદર જે જઠરમાં જશે ને તે જઠરને ફાડી નાખશે અને તે જે ઈયળ છે તેનો નાશ કરી નાખશે. તેમજ એમાં બીજા ઉદાહરણ જોઈએ તો એ છે ટાયઝોફોસ, પછી જે કિનારફોસ, આ બધા સ્ટોમચ પોઈઝન્સ છે એટલે કે જઠરના ઝેર છે. ત્યાર પછી છે ફ્યુમિગન્સ એટલે કે ધૂમ્રક જંતુનાશકો, બરોબર છે. આ ધૂમ્રક જંતુનાશકો છે તે તેના દ્વારા કોઈ આ ફ્યુમિગન્સ છે એટલે એમાં શું થશે કે એમાં કોઈ પ્રકારનો ગેસ ઉત્પન્ન થશે. જે ગેસ છે તે જે ઇન્સેક્ટ છે તેના શ્વસન દ્વારા તેની અંદર પ્રવેશશે અને અંદર પ્રવેશ્યા પછી એને ઝેરની અસર બતાવશે અને તે ઇન્સેક્ટને ત્યાં ને ત્યાં મારી નાખશે, બરોબર છે. આ બધા રસાયણોનો ઉપયોગ આપણે વધારે ક્યાં કરી શકીએ કે જ્યાં આપણે આપણા અનાજ છે તેનો સંગ્રહ કરેલો હોય, કે કોઈ પણ આપણે વેજીટેબલ છે કે કોઈ ફ્રૂટ છે તેનો આપણે કોઈ જગ્યાએ સંગ્રહ કરેલો હોય તો ત્યાં આપણે આ ફ્યુમિગન્સનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે. ખેતરમાં ફ્યુમિગન્સનો ઉપયોગ આપણે કરતા નથી, આ વસ્તુ તમે યાદ રાખજો. આ એવા રસાયણો છે જે સામાન્ય તાપમાને વાયુ સ્વરૂપમાં બદલાઈ જાય છે અને તેને શ્વસન ઝેર પણ કહેવાય છે, પરંતુ જંતુના શ્વાસ છિદ્ર દ્વારા શ્વસન તંત્રમાં પ્રવેશે છે. સામાન્ય રીતે બધી બંધ જગ્યાઓ જેવી કે ગોડાઉન છે, સ્ટોરેજના રૂમ છે, તેમાં આપણે હંમેશા વાપરી શકીએ છીએ. જેના ઉદાહરણ છે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, બરોબર. જે આપણે સેલ્ફોસની ટીકડી આવે છે જે એલ્યુમિનિયમ, તેને આપણે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ કહીએ છીએ, તે ફ્યુમિગન્સ છે. ત્યાર પછી જે EDCT, EDB, સલ્ફર ડાયોક્સાઇડ, બધા ફ્યુમિગન્સ એટલે કે ધૂમ્રક જંતુનાશકોના ઉદાહરણ છે. ત્યાર પછી છે સિસ્ટેમિક પોઈઝન એટલે કે આંતરપ્રવાહી ઝેર. તો આ સિસ્ટેમિક પોઈઝન કઈ રીતના વર્ક કરશે કે કોઈ પ્લાન્ટ છે, આ એના લીવ્સ છે. હવે તમે આમાં કોઈ દવાનો સ્પ્રે કરી લો તો આ દવા શું કરશે કે આ લીવ્સ દ્વારા છે તેના જે આપણે પર્ણરંધ્રને આવેલું હોય છે તેના દ્વારા તે અંદર જશે અને તે લીવ્સ દ્વારા છે આખા પ્લાન્ટમાં પ્રવેશી જશે, બરાબર. આખા પ્લાન્ટમાં પ્રવેશી જાય એટલે આપણે ખબર છે કે એની અંદર જલવાહિની અને અન્નવાહિની આવેલી હશે, જેને આપણે વાહક પેશીઓ કહીએ છીએ. તે વાહક પેશીમાં છે તે આટાફેરા કરતા રહેશે એટલે શું થશે કે હવે કોઈ ઇન્સેક્ટ છે તે આ લીવ્સને ખાશે તો શું થશે કે જ્યાં લીવ્સમાં રહેલો જે કેમિકલ છે, બરોબર, તે તેની અંદર જશે. હવે તે તેની અંદર જશે અને તેને ઝેરની અસર તેમાં બતાવશે અને તે ઇન્સેક્ટને ત્યાં મારી નાખશે. તો આ રીતના જે આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ તેને સિસ્ટેમિક પોઈઝન કહીએ છીએ. હવે એમાં જોઈએ તો આ ખૂબ જ મહત્વનો પ્રકાર છે. આ રસાયણ આખા છોડમાં શરીરમાં પ્રસરી જાય છે, બરોબર. આપણે અહીં જોયું એમ આખા શરીરમાં તે પ્રવેશી જશે. પર્ણ દ્વારા પાંદડા પર છાંટવાથી તે અંદર શોષાય છે અને વાહક પેશીઓ દ્વારા આખા છોડમાં પહોંચે છે. આ જે દવા છે તે એવું જરૂરી નથી કે પાન દ્વારા, જે લીવ્સ છે તેના દ્વારા શોષાય, નહીં, પણ એની જે પ્લાન્ટના જે મૂળ છે, હવે કોઈ દવા છે
જો જમીનમાં પડેલી હશે તો તે મતલબ જે મૂળ છે તે પણ તેને શોષી લેશે અને તેના આખા શરીરમાં તેને પ્રવેશ આપી દેશે, બરોબર છે. તો સિસ્ટમિક પોઈઝન છે તે આ રીતના વર્ક કરે છે. ત્યાર પછીનો જે લેટેસ્ટ અત્યારે જોવા જઈએ કે લેટેસ્ટ કોઈ પ્રકાર હોય તો તે છે ટ્રાન્સલેમિનાર ઇન્સેક્ટિસાઇડ્સ. આ એક વિશિષ્ટ ગુણધર્મ છે જેમાં દવા પાંદડાની એક સપાટી ઉપર છાંટવામાં આવે તો તે પાંદડાની આરપાર બીજી સપાટી સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે, બરોબર. કે અહીં લીવ્સ હોય અને બીજું લીવ્સ અહીં હોય. હવે જો તમે દવા આની ઉપર છાંટી અને આની ઉપર નથી છાંટી તો આ જે દવા છે તે અહીંથી અહીં સુધી આ રીતના છે તે જશે, બરોબર છે, જેને ટ્રાન્સલેમિનાર ઇન્સેક્ટિસાઇડ્સ કહેવામાં આવે છે, બરોબર છે. અત્યારે આ ટેકનોલોજી પણ આવી ગઈ છે, જેનું ઉદાહરણ છે મેલેથિયોન, બરોબર. જેનું ઉદાહરણ તમે ખાસ યાદ રાખજો. ટ્રાન્સલેમિનાર ઇન્સેક્ટિસાઇડ્સનું ઉદાહરણ તમને પૂછે તો મેલેથિયોન એનું ઉદાહરણ છે. હવે જોઈએ કાર્ય પદ્ધતિના આધારે વર્ગીકરણ, એટલે કે બેઝડ ઓન મોડ ઓફ એક્શન. તેમાં પહેલું છે ફિઝિકલ પોઈઝન, એટલે કે ભૌતિક ઝેર. આ દવાઓ કોઈ રાસાયણિક પ્રક્રિયાને બદલે ભૌતિક રીતે જંતુને મારે છે. જેમ કે એક તો છે ગુંગળામણ, બરોબર છે, કે કોઈ એવી દવા તમે છાંટો કે ફ્યુમિગન્ટ છે એમાં તમે એને છાંટ્યું હોય તો શું થશે કે ભાઈ તે શ્વાસ નહીં લઈ શકે. શ્વાસ નહીં લઈ શકે એટલે શું થશે? ગુંગળામણ, અને ગુંગળામણના કારણે તે મરી જશે. પછી ઘણી બધી એવી દવા છે, બરોબર છે, અને આપણે આગળ જોયા હતો કે જે ચારકોલ ડસ્ટ છે કે પછી એક્ટિવેટેડ ક્લે છે, બરોબર, એ ડસ્ટ છે તેનો ઉપયોગ આપણે જો કોઈ પણ ઇન્સેક્ટ ઉપર કર્યો તો ઇન્સેક્ટના જે શરીર છે તેના ચોંટી જશે અને તેમાં જે ભેજ છે તેને શોષી લેશે. એટલે જે ભેજ છે હવે આપણા ઇન્સેક્ટમાં નહીં હોય તો ઇન્સેક્ટ છે તે મૃત્યુ પામશે. તો તેમ છે ભેજની અછત દ્વારા આપણે તેને મારી શકીએ છીએ. તેમજ યાંત્રિક ઈજા એટલે કે મિકેનિકલ ઇન્જરી દ્વારા પણ આપણે તેનો કંટ્રોલ આપણે કરી શકીએ છીએ, બરોબર છે. એટલે ફિઝિકલ પોઈઝનમાં કોણ આવશે? જે ગુંગળામણ દ્વારા મારી નાખે તે આવશે, ભેજની અછત છે, યાંત્રિક ઈજા દ્વારા જો કોઈ દવા છે તે આપણા જીવાતનું નિયંત્રણ કરતા હોય તો તે બધા ફિઝિકલ પોઈઝન્સમાં આવશે. ત્યાર પછી છે પ્રોટોપ્લાઝમિક પોઈઝન, બરોબર. પ્રોટોપ્લાઝમિક પોઈઝન છે એટલે યાદ રાખજો પ્રોટોપ્લાઝમ એટલે કોષમાં જે સાયટોપ્લાઝમ છે જેનું જીવરસ છે તેની અંદર ભળી જશે અને તેના કોષોને છે તે નાશ કરશે, જેના દ્વારા છે તે ઇન્સેક્ટ છે તે મરી જશે, બરોબર છે. તેમાં મેઇન છે કયા કોષો ઉપર વધારે અસર કરતા હોય છે? તો જે મધ્ય આંતરડા છે, બરાબર, જે મિડગટ આપણે કહેવાય છે, જેના કોષો ઉપર આ વધારે અસર કરે છે. જેના ઉદાહરણ છે આર્સેનિકલ, કોપર, મર્ક્યુરીના જે સંયોજનો છે તે બધા છે તે પ્રોટોપ્લાઝમિક પોઈઝન્સના ઉદાહરણ છે, બરોબર. તે મર્ક્યુરી છે તેનો ઉપયોગ આપણે કરતા નથી, તેને બેન કરવામાં આવેલ છે. ત્યાર પછી છે રેસ્પિરેટરી પોઈઝન, બરોબર, કે શ્વસન ઝેર. આ ઝેર કોષોની અંદર થતી શ્વસન પ્રક્રિયાને અટકાવે છે અને શ્વસન માટેના ઉત્સેચકોને નિષ્ક્રિય કરે છે, બરોબર. રેસ્પિરેટરી પોઈઝન કોને કહેવાય? આપણે ખબર છે કે આપણે શરીરમાં જે એટીપી બનવા માટે જે સાયકલ ચાલતી હોય એ સાયકલને અટકાવી દે છે. હવે આપણે એટીપીની જરૂર પડે છે, કોઈ પણ કાર્ય કરવા માટે આપણે શક્તિની જરૂર પડે છે, તેમજ જીવાતને પણ એટીપીની જરૂર પડતી હોય છે. તો એટીપી બનવા માટે એમાં પણ સાયકલ આવેલી હોય છે. તો જે સાયકલમાં રહેલા જે એન્ઝાઇમ છે તેને નિષ્ક્રિય કરી દે છે, તેમજ તે સાયકલને છે તે બંધ કરી દેશે. હવે સાયકલ બંધ થઈ જશે તો શું થશે? કે એટીપી બનશે નહીં. હવે એટીપી નહીં બને તો તેને જે હલનચલન કરવા માટે તેમજ તેને ખાવા માટે જે પણ શક્તિની જરૂર પડતી હોય એ શક્તિ તેને મળશે નહીં. તો આ જે રેસ્પિરેટરી પોઈઝન છે તે શક્તિને શું કરી દેશે? નિષ્ક્રિય કરી દેશે. એટલે તે છે જીવાત મરી જશે. તેના બેસ્ટ ઉદાહરણ છે હાઇડ્રોજન સાયનાઇડ, કાર્બન મોનોક્સાઇડ એન્ડ રોટેનોલ, બરાબર છે. આ જે ઉદાહરણ છે તે ખાલી ઇન્સેક્ટમાં નહીં પણ આપણે પણ આનાથી અસર જોવા મળે છે, બરાબર. હાઇડ્રોજન સાયનાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, રોટેનોન છે, જો આપણા શરીરની અંદર પ્રવેશી જાય તો આપણી અંદર પણ જે એટીપી બનવાની જે પ્રક્રિયાઓ છે તે બધી બંધ થઈ જશે. અને જો એટીપી બનવાની બંધ થઈ જાય તો આપણે શું થાય? આપણે પણ મૃત્યુ પામી શકીએ છીએ. ત્યાર પછી છે નર્વ પોઈઝન, બરાબર, ચેતાતંત્રનું જે આ કઈ રીતના કાર્ય કરે છે? ભાઈ કોઈ ચેતાતંત્ર કે ભાઈ જે સંદેશો એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડે છે તેને આપણે ચેતાતંત્ર કહીએ છીએ. હવે આ ચેતાતંત્રને છે તેને નિષ્ક્રિય કરી દેશે, બરાબર. કે કોઈ સંદેશો છે
હવે કોઈ વસ્તુ છે કે ભાઈ કોઈ આપણે આગળ ચાલીએ છીએ કે આપણે ખબર પડે છે કે અહીં ગરમ વસ્તુ છે તે તેના દ્વારા આપણે એને ફીલ કરી શકીએ છીએ, બરાબર છે. ચેતાતંત્ર દ્વારા આ બધું કાર્ય થાય છે. તેમ ઇન્સેક્ટ પણ છે, તેના એન્ટેના દ્વારા આપણે ખબર છે કે કોઈ બહારના કોઈ બીજા જીવા છે તેના ઉપર હુમલો કરે છે કે નહીં, એ બધું છે તેને ખબર પડે છે. હવે જો ચેતાતંત્ર છે, તેની નર્વસ સિસ્ટમ છે, તેના ઉપર કોઈ અસર થાય તો આ સંદેશો છે તે આગળ પહોંચશે નહીં. તો આ રીતના પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. તેના ઉદાહરણ છે ઓર્ગેનોફોસ્ફેટ્સ અને કાર્બામેટ્સ. અને નર્વ પોઈઝનમાં એક વસ્તુ યાદ રાખજો, જે એસિટિલ કોલિનેસ્ટરેઝ એન્ઝાઇમ છે તેના ઉપર મતલબ તે એન્ઝાઇમને છે ને શું કરી દેશે, બ્લોક કરી દેશે. અને આ જે એન્ઝાઇમ છે તે જ જીવાતમાં ચેતાતંત્રના સંદેશા એક જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચવા માટે આ એન્ઝાઇમ ખૂબ જ જરૂરી છે. તો આ જે પોઈઝન છે તે શું કરશે કે આ જે એન્ઝાઇમ છે તેને બ્લોક કરી દેશે, જેથી ઇન્સેક્ટને લકવો થઈ જશે અને તે મરી જશે. તેના ઉદાહરણ કોણ કોણ હતું? ઓર્ગેનોફોસ્ફેટ અને કાર્બામેટ છે તે નર્વ પોઈઝન એટલે કે ચેતાતંત્રના ઝેરના ઉદાહરણ છે. ત્યાર પછી છે કાઇટિન ઇન્હિબિટર. બરોબર, આપણે અગાઉ મોલ્ટિંગ વિશે જોઈ ગયા છીએ, બરોબર, જે આપણે કાચડી ઉતરવી છે તેના વિશે આપણે જોઈ ગયા. તો આપણે એવી દવાનો ઉપયોગ કરવાનો જેનાથી શું થશે કે તેની જે કાચડી છે તે મોલ્ટિંગ છે તે થશે નહીં, બરોબર છે. એનો કાઇટિન બનવાની જે પ્રક્રિયા છે તે જ આપણે બંધ કરી દઈશું, જેનાથી શું થશે કે તે આગળની અવસ્થામાં જશે નહીં. તો તે રીતના પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ કે આ દવાઓ જંતુના વિકાસ દરમિયાન તેની કાચડી ઉતારવાની જે પ્રક્રિયા છે તેમાં અવરોધ ઊભો કરે છે. જંતુ નવી ત્વચા બનાવી શકતો નથી અને અધવચ્ચે જ મરી જાય છે, જેનું ઉદાહરણ છે બુપ્રોફેઝિન. બરોબર, આ વસ્તુ ઉદાહરણ છે તમારે યાદ રાખવાનું છે કે કાઇટિન ઇન્હિબિટરને ઇન્સેક્ટિસાઇડ્સ કહે તો તેનું ઉદાહરણ તમને પૂછે તો તેમાં કોણ આવશે? બુપ્રોફેઝિન આવશે. હવે આપણે જે વાત કરશું તે છે જંતુનાશકોનું પેઢીઓ મુજબ વર્ગીકરણ. બરોબર છે, અત્યારે 4 જનરેશન ઇન્સેક્ટિસાઇડ્સની આવી ગઈ છે. જેમ કમ્પ્યુટરની કેમ જનરેશન છે, ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, એમ જે ઇન્સેક્ટિસાઇડ છે, જે જંતુનાશકો છે તેની પણ 4 જનરેશન આવી ગઈ છે. બરોબર, જનરેશન એટલે પેઢી, એક એ પણ યાદ રાખજો. જેમાં ફર્સ્ટ જનરેશન એટલે કે પહેલી પેઢીમાં આવે છે અકાર્બનિક જે ઇનઓર્ગેનિક છે તેમજ વનસ્પતિજન્ય બોટાનિકલ જંતુનાશકોનો સમાવેશ થાય છે. બરાબર, દાખલા તરીકે લીમડો ને નિકોટિન. કે ભાઈ આ બહુ વર્ષો પહેલા છે જ્યારે ખેડૂતો છે તે શેનો ઉપયોગ કરતા, જે ઇનઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ છે તેનો, તેમજ બોટાનિકલ એટલે કે વનસ્પતિમાંથી જે જંતુનાશક દવા મળે છે તેનો ઉપયોગ જીવાતોના નિયંત્રણ માટે કરતા હતા. ત્યાર પછી જે સેકન્ડ જનરેશન એટલે કે બીજી પેઢી, આમાં કૃત્રિમ કાર્બનિક એટલે કે સિન્થેટિક ઓર્ગેનિક જંતુનાશકોનો ઉપયોગ કરવા લાગ્યા, જેમ કે ડીડીટી છે, મેલેથિયોન છે વગેરે, જેનો ઉપયોગ આપણે જીવાતોના નિયંત્રણ માટે કરવા માંડ્યા. અત્યારે હજી પણ આપણે આ સેકન્ડ જનરેશન એટલે કે બીજી પેઢીની જે દવા છે, જે સિન્થેટિક ઓર્ગેનિક જંતુનાશક છે, તેનો જ ઉપયોગ આપણે હજી પણ વધારેમાં વધારે કરીએ છીએ. થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન આવી જ ગઈ છે, પણ તેનો ઉપયોગ હજી આપણે એટલો નથી કરતા જેટલો આપણે સેકન્ડ જનરેશનની દવાનો કરીએ છીએ. તેમાં થર્ડ જનરેશન એટલે કે ત્રીજી પેઢીમાં જ આપણે દવા જોઈએ તો જેમાં આવશે ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે જંતુનાશકો, જંતુ વૃદ્ધિ નિયામકો. જેમાં આપણે જોવા જઈએ તો મોલ્ટિંગ હોર્મોન છે, જુવેનલ હોર્મોન છે, આ બધા થર્ડ જનરેશનની જંતુનાશકો છે. બરાબર, આ મોલ્ટિંગ હોર્મોન, જુવેનલ હોર્મોનની આપણે વાત કરી હતી કે જુવેનલ હોર્મોન છે કઈ રીતના કે જુવેનલ હોર્મોન છે તે જ કીટકને આપણે જે લાર્વા સ્ટેજ છે, જે ઈયળનું સ્ટેજ છે, તેમાંથી પુખ્ત સ્ટેજમાં લઈ જવા માટે જવાબદાર છે. જો આવે આ જુવેનલ હોર્મોન જ છે તેનામાં જ આપણે ડિસ્ટર્બન્સ કરીએ, જુવેનલ હોર્મોન છે તે જો એને જ આપણે અટકાવી દઈએ તો શું થશે કે તેના એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જશે નહીં. તો આ જે જનરેશન મતલબ આ જે ઇન્સેક્ટિસાઇડ છે તે થર્ડ જનરેશન એટલે કે ત્રીજી પેઢીની છે. ત્યાર પછી છે ફોર્થ જનરેશન, બરાબર છે, લેટેસ્ટ છે તે છે એન્ટી જુવેનલ હોર્મોન તેમજ સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ, બરાબર, જેનો સમાવેશ થાય છે, જે આધુનિક અને ખૂબ જ અસરકારક હોય છે. પણ આપણે હજી સેકન્ડ જનરેશનની જે બીજી પેઢીની જે દવા છે તેનો જ ઉપયોગ આપણે ઝાઝો કરીએ છીએ. હવે આપણે સમજૂતી લઈએ. ઘણીવાર આપણે પૂછાય કે LD50, LC50 શું છે, બરોબર, તો તેના વિશે પણ આપણે ખબર હોવી જોઈએ. અને LD50 દ્વારા પણ
ઇન્સેક્ટિસાઇડ જંતુનાશકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો તેની પહેલા જોઈએ કે LD50 એટલે શું, જેનું ફૂલ ફોર્મ થાય છે લિથલ ડોઝ 50%. એટલે કે આ એવું ઝેર છે, આ ઝેરનો એવો જથ્થો ડોઝ છે જેને આપણા જે પરીક્ષણ માટે જે પણ કોઈ પણ વસ્તુ વાપરતા હોય, બરાબર, પરીક્ષણ માટે હંમેશા કોઈ પણ દવાના પરીક્ષણ માટે આપણે શેનો કયા પ્રાણીનો ઉપયોગ કરીએ છીએ કે કોઈ ઉંદરનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ઉંદર ઉપર જો દવા આપણે તેને છાંટવામાં આવે, કોઈ ડોઝ છે તેના ઉપર છાંટવામાં આવે અને 50% જીવો, બરોબર છે, તેમાં મૃત્યુ પામ્યા, તો તેને આપણે લિથલ ડોઝ કહીએ છીએ. એનો એકમ ખાસ યાદ રાખજો, એનો એકમ છે મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ, બરોબર છે. આ કઈ રીતના ગણવાનું કે ભાઈ જો હવે તમને ઉદાહરણમાંથી સમજાવીએ. હવે આપણે ઇન્સેક્ટમાં જ સમજીએ કે કોઈ ઇન્સેક્ટ છે, એનું પોપ્યુલેશન છે, આ કોઈ ઇન્સેક્ટનું પોપ્યુલેશન છે, આનો વેઇટ કરીએ ને, બરોબર, જેનો ડ્રાય વેઇટ કરીએ તો શું થશે, 1 કિલોગ્રામ થશે, બરોબર. અંદાજો ખાલી મારીએ છીએ ભાઈ આનું પોપ્યુલેશન છે, જેનો આપણે કોઈ પોપ્યુલેશન છે તેને લીધું, એનો વેઇટ આપણે ડ્રાય વેઇટ કરીએ કોઈ ઇન્સેક્ટનો તો 1 કિલોગ્રામ થાય. હવે એનો એ લિથલ ડોઝ છે આપણે 50 ગણી લઈએ, બરોબર, 50 મિલીગ્રામ. તો આ 50 મિલીગ્રામ છે, જો આના ઉપર આ જે પોપ્યુલેશન છે એટલા ઉપર જો એને સ્પ્રે કરવામાં આવે તો આ જે બધા ઇન્સેક્ટ છે તે મરી જશે, બરોબર છે. તેને આપણે લિથલ ડોઝ કહીએ છીએ, બરોબર છે, જેમાં 50% જીવો મૃત્યુ પામે છે. આમાં એક વસ્તુ યાદ રાખજો કે LD50 ની જે કિંમત જેટલી ઓછી એટલું ઝેર જે છે એ વધુ શક્તિશાળી હશે, બરોબર. જો 50 હશે તો એ થોડુંક વધારે શક્તિશાળી છે. જો એનાથી ને ઓછું જો 30 હશે તો એ હે ને 50 કરતાં પણ વધુ શક્તિશાળી હશે, બરોબર છે. લેથલ ડોઝ કોને કહેવાય એ વસ્તુ યાદ રાખજો કે ઝેરનો એવો જથ્થો જે 50% જીવો, જંતુઓ કે પ્રાણીઓ છે તેને મૃત્યુ પામે છે, તેને લિથલ ડોઝ કહેવામાં આવે છે. ત્યાર પછી છે લિથલ કોન્સન્ટ્રેશન, બરોબર છે. તો લિથલ કોન્સન્ટ્રેશનમાં કાંઈ નહીં, તેની સાંદ્રતા જે છે એ 50% જીવોને મારી નાખવા માટે પૂરતી હોય, બરોબર છે. ઉપર આપણે શું જોયું, જે ડોઝ છે તે 50% જીવોને મારતું હોય. તો અત્યારે આપણે જે કોન્સન્ટ્રેશન લઈ કે ભાઈ જે 5% કોન્સન્ટ્રેશન છે કે 10% કોન્સન્ટ્રેશન છે તેનો આપણે સ્પ્રે કરીએ તો 50% જીવોને મારી નાખે છે, તો તેને લિથલ કોન્સન્ટ્રેશન 50 કહેવામાં આવે છે. તો એ પણ તમે યાદ રાખજો. જેના એકમ છે મિલીગ્રામ પ્રતિ લીટર, બરોબર, અથવા તો પાર્ટ્સ પર મિલિયન, બરોબર. એના એકમ ખાસ યાદ રાખજો, તમને એકમ પણ પૂછી શકે છે કે LD50 નો એકમ શું છે, તો યાદ રાખજો મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ. અને તમને એમ પૂછે કે લિથલ કોન્સન્ટ્રેશન નો એકમ શું છે, તો મિલીગ્રામ પ્રતિ લીટર અથવા તો પાર્ટ્સ પર મિલિયન, બરોબર છે. હજી એકવાર તમને LD50 કે LC50 સમજાવી દઉં તો LD50 કોને કહેવાય કે એવો ડોઝ, બરોબર, કોઈ ઇન્સેક્ટના પોપ્યુલેશન માટે એવો ડોઝ કે તમે એના ઉપર એવો સ્પ્રે કરેલો કે જેનાથી 50% પોપ્યુલેશન છે તે મરી જશે, તેને LD50 કહીએ છીએ. તેમજ જો કોન્સન્ટ્રેશન લઈ, આપણે કોઈ દવાનું 5% કે 10% કોન્સન્ટ્રેશન લઈ, બરોબર, અલગ અલગ કોન્સન્ટ્રેશન લઈ કોઈ પણ, એ જો 50% છે જે જીવાતોને મારી નાખતું હોય તો તેને લિથલ કોન્સન્ટ્રેશન 50% કહેવામાં આવે છે. હજી લિથલ કોન્સન્ટ્રેશન છે 90% પર હોય, એટલે યાદ રાખજો કે 90% હોય તો શું કે ભાઈ જે 100% પોપ્યુલેશન હોય, તમે એ જો કોન્સન્ટ્રેશનની દવા તમે એના ઉપર છાંટી, એટલું કોન્સન્ટ્રેશન જો તમે એટલું છાંટ્યું તો 90%, એટલે કે 100 માંથી 90 ઇન્સેક્ટ મરી જશે. એના આધારે જે LD50 છે, જે લિથલ ડોઝ 50% છે, તેના આધારે આપણે જે જંતુનાશક દવા છે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ અહીં જે દર્શાવવામાં આવેલી છે, તમે જંતુનાશકની જે દવા લેશો તેના જે ડબલા હશે તેમાં આ વસ્તુ દોરેલી હશે. જો તે પેલી શ્રેણીમાં જો પહેલું છે અત્યંત ઝેરી, બરોબર, અત્યંત ઝેરી એટલે એક્સ્ટ્રીમલી ટોક્સિક. એમાં શું હશે, એનું ચિહ્ન હશે સ્કલ અને ખોપરી અને હાડકા અને પોઈઝન લખેલું હશે, જે અહીં રેડ કલરનું બતાવેલું છે, જે ખોપરી અને હાડકા દોરેલા છે, તેમજ પોઈઝન લખેલું છે. હવે મોં દ્વારા જો એ લેથલ ડોઝનું આપણે કાઉન્ટ કરીએ તો 1 થી 50 છે, ડર્મલ દ્વારા છે 1 થી 200 છે.
હવે આ લેબલનો રંગ તમને પૂછે તો લેબલનો રંગ પણ તમારે યાદ રાખવાનો છે કે જે લાલ કલરનો હોય છે, બરોબર. તો એક્સ્ટ્રીમલી ટોક્સિક હોય તો તેમાં ચિહ્નમાં સિમ્બોલમાં શું હોય, ખોપરી અને હાડકા, તેમાં નીચે પોઈઝન લખેલું હોય અને તે લેબલનો રંગ કેવો હોય તો લાલ કલરનો હોય છે. આમાં LD50 ની વેલ્યુ ઓરલ માટે જે મોં માટે અંદર જે દવા જતી હોય તેની પૂછે તો 1 થી 50 છે. ડર્મ ચામડી દ્વારા જો એની અંદર જતું હોય તો 1 થી 200 છે, બરાબર. ચામડી દ્વારા અને મોં દ્વારા હું કામ અલગ અલગ છે એ પણ તમને યાદ રાખજો. ચામડી વાટે છે એટલે કોન્ટેક્ટ પોઈઝનમાં આવશે અને મોં વાટે છે એ સિસ્ટેમિક પોઈઝનમાં આવશે. ત્યાર પછી છે વધુ ઝેરી એટલે કે હાઈલી ટોક્સિક, બરોબર. એમાં કંઈ બીજું ખોપરી કે એવું હાડકા દોરેલું નહીં હોય, એમાં ખાલી શું લખેલું હશે, પોઈઝન, બરોબર. જેને LD50 વેલ્યુ છે 51 થી 500. ડર્મલ LD50 વેલ્યુ છે 201 થી 2000, બરોબર. અને એમાં જે લેબલનો રંગ છે તે કેવા કલરનો હશે, પીળા કલરનો, બરોબર. એક્સ્ટ્રીમલી ટોક્સિક હોય તો લાલ કલર, હાઈલી ટોક્સિક હોય તો યલો કલર. પછી છે મધ્યમ ઝેરી એટલે કે મીડિયમ ટોક્સિક. એમાં બીજું કંઈ નહીં, એમાં શું લખેલું હશે, એમાં ડેન્જર લખેલું હશે. ઓરલ LD50 ની વેલ્યુ છે 501 થી 5000. ડર્મલ LD50 ની વેલ્યુ છે 2001 થી 20000 અને જેમાં લેબલનો રંગ છે વાદળી કલરનો. ત્યાર પછી છે ચોથું ઓછું ઝેરી, બરોબર છે. જેમાં શું લખેલું હશે, કોશન એટલે કે સાવધાની, જેની LD50 મોં વાટે વેલ્યુ હોય તો 5000 થી વધુ, ડર્મલ હોય તો 20000 થી વધુ અને તેમાં લીલા રંગનો ટેગ આપેલો હોય છે, બરોબર. ઓછું ઝેરી છે એટલે એવું નહીં કે આપણે એનો ઉપયોગ પીવા માટે કરી શકીએ, નહીં. એ ટોક્સિક તો હોય જ છે, તેમાં જે પ્રેઝન્ટ જ હોય છે, બરોબર. એટલે એનો આપણે કોઈ પણ આપણે પીવા માટેનો ઉપયોગ આપણે કરી શકતા નથી. ત્યાર પછીની એક ટર્મ છે LT50 એટલે કે મીડિયમ લિથલ ટાઈમ. આમાં કંઈ નહીં કે આપણે કોઈ ડોઝ છે, આપણે કોઈ કોન્સન્ટ્રેશન છે જે આપણે ઇન્સેક્ટને મારવા માટે આપેલ છે, તો તેમાં 50% જે જીવાત છે તેને મરવા માટે જે સમય લાગતો હોય ને તેને LT50 એટલે કે મીડિયમ લિથલ ટાઈમ કહેવામાં આવે છે, બરોબર છે. તેનો એકમ છે કલાક અને મિનિટ. LD50, LC50 અને LT50 હજી તમને ન સમજાતું હોય તો હજી તમને ઉદાહરણમાં સમજાવી દઉં કે જો કોઈ આપણા ખેતર છે તેમાં કોઈ ઇન્સેક્ટની પોપ્યુલેશન આવેલી છે અને તમે એવો ડોઝ આપેલો છે, બરોબર, કે હાલો ભાઈ 50 મિલીગ્રામનો ડોઝ આપેલો છે અને આપણે 50% ઇન્સેક્ટ છે તેમાંથી મરી જતા હોય તો તેને લિથલ ડોઝ 50% કહીએ છીએ. પછી જો આપણે કોન્સન્ટ્રેશન લેતા હોય, કોઈ દવાનું આપણે કોન્સન્ટ્રેશન સાંદ્રતા લેતા હોય જેના આપણે આપણા ખેતરમાં એનો ઉપયોગ કરીએ અને જો 50% જીવાત છે તે મરી જતી હોય તો તેને LC50, બરોબર, લિથલ કોન્સન્ટ્રેશન 50% કહેવામાં આવે છે. અને આ જે આપણે LD50 કે મતલબ ડોઝ કે જે કોન્સન્ટ્રેશન છે તેનો ઉપયોગ કરીને આપણે જે જીવાતોને મારીએ છીએ તે જીવાતના 50% જીવાતને મરવા માટેનો જે સમય લાગતો હોય તેને LT50 એટલે કે મીડિયમ લિથલ ટાઈમ કહેવામાં આવે છે. LD50 નો એકમ કહીએ તો મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ. લિથલ કોન્સન્ટ્રેશનનો જો તમને એકમ કહીએ તો પાર્ટ્સ પર મિલિયન, બરોબર. અને LT50 જે મીડિયમ લિથલ ટાઈમ છે તેનો એકમ પૂછે તો કલાક અથવા મિનિટમાં મપાય છે. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. આગળના લેક્ચરમાં આપણે આ જે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ છે, જે જંતુનાશક દવાઓ છે, જે કાર્બનિક અને અકાર્બનિક છે, તેના વિશે આપણે ડિટેલમાં જોઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો જે ગ્રામ સેવકની તૈયારી કરે છે તેને શેર કરજો. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં ના જોડાના હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કાલે જ આપણે ખબર છે કે ગ્રામ સેવકનો સિલેબસ આવી ગયો છે. આપણે જે કીટ વિજ્ઞાનની સિરીઝ ચાલી રહી છે તે ગ્રામ સેવકના સિલેબસ પ્રમાણે જ છે. તો આપણે આ જ રીતના બીજા સબ્જેક્ટ પણ એ જ સિલેબસમાં જે ટોપિક છે એ પ્રમાણે ભણવાના છીએ. જય હિન્દ, જય કિસાન.